આ છે ચીઝ મસાલા. ચીઝ મસાલા, અરે વાહ. અને આના કેટલા છે? આના છે 60. 60 રૂપિયા. બરાબર, ગ્રેટ. આજે એક એવી વ્યક્તિ સાથે આપણે મુલાકાત કરવાના છીએ કે જે વ્યક્તિ આપણને ફાઇનલી ઉનાળામાં પકડાઈ ગયા, શિયાળામાં એને પકડવા મુશ્કેલ. કારણ કે ગામ જ્યારે રજાઈમાં હોય ત્યારે ભાઈ લજાઈમાં હોય. ચેતનભાઈ ઠુમ્મર, અંદાજ અપના દેશી. અને ફાઇનલી એમનું જે શું કહેવાય લજાઈના ઓનેસ્ટનું જે થોડાક મહિનાનો પ્રોગ્રામ પતાવીને પછી ઉનાળામાં એ મારી જેમ રોમિંગમાં નીકળે, વિહાર કરવા નીકળે. અને આજે આપણે આવી ગયા છીએ, આપણને બતાવ્યું છે આશાપુરા દાબેલી અંજારવાળા. અને આપણને ચેતનભાઈ અહીં લઈ આવ્યા છે. ચેતનભાઈ, તમે સૌથી પહેલાં કહો ક્યારે ફ્રી થયા તમે લજાઈથી? લજાઈથી હું 26 જાન્યુઆરી પછી. એમ? હા. અને આવતા વેત સીધું આપણે અહીંયા દાબેલીનું હન્ટિંગ કરવા નીકળ્યું. હા, ઘણા ટાઈમથી હમણાં થોડાક ટાઈમથી બહાર નીકળવાનો મોકો ઓછો મળતો હતો. જી. હમણાં મારા વિડીયોને પોસ્ટ ઓછી આવે. ઓકે. અને આજે રાજકોટ આપણે ભેગા થઈ ગયા. રાજકોટની જે ઓલી સાચોકલી દાબેલી હતી ને આ ચેતનભાઈ જ બતાવી હતી મને. હા, મનુ મહારાજની. મનુ મહારાજની. એની પછી અહીંયા અંજારની આ આશાપુરાની દાબેલી તમે જો એકદમ મસ્ત ઓથેન્ટિક છે. કારણ કે બનાવવાની સ્ટાઇલ છે અને બીજું આ પાઉં જે છે ને એ અંજારથી જ આવે છે. રાજકોટ આપણે ત્યાં દાબેલી ખાવામાં સૌથી મોટો પ્રોબ્લેમ શું હોય ખબર છે કે આ પાઉં જે છે ને રાજકોટમાં પાણીમાં અને કચ્છના પાણીમાં ફેર પડી જાય. અને આ સીધું ત્યાંથી પાઉં આવે છે એટલે જે એની સોફ્ટનેસ એ તો હવે ખાધા પછી ખબર પડશે. જો લગાવો બાપુ. હા, પાઉં પડી ગયું છે નીચે, જોરદાર સોફ્ટ થઈ ગયું. મોટા મૂકી એટલે તરત પકડી હે. હું આ વધારે પડતા શબ્દ નથી બોલતો, પણ અમે જે 2 બાઈટ લીધી ને એ દાંતથી નથી લીધી, હોટથી થઈ ગઈ. અને રાજકોટમાં આટલું સોફ્ટ પાઉં દાબેલી મેં પહેલી વખત ખાધું. એક્ઝેક્ટ તમને એડ્રેસ દીધું આશાપુરા દાબેલી, આપણે પુષ્કરધામ મેઇન રોડ છે અને સામે અતુલ બેકરી છે. પુષ્કરધામના ગેટની એક્ઝેક્ટ સામે છે. હમણાં આપણે ચોકથી આપણે જેકે ચોકથી તમે પ્રદ્યુમન વિલા સુધી જાઓ એટલે કે એજી ચોક સુધી વચ્ચે ના હોય તમારો. પણ ખરેખર હજી તમને કહું ખૂબ જ સોફ્ટ છે, બહુ મજા આવી. અહીંની દાબેલી એક મારી રિકમેન્ડેશન એ છે એક વખત અહીંયા આવો ને મારીને ચેતનભાઈની જેમ રેગ્યુલર ખાજો, શેકા વગર. ઓરિજિનલ દાબેલી શેકાતી નથી, જેમ ઓરિજિનલ વડાપાઉં શેકાતા નથી. બરાબર છે. કાઠિયાવાડમાં આવીને એ બટર અને ઓઇલનું સ્વરૂપ ધારણ કરે છે. હા, એમાં તો દાટ ઉડી ગયો છે બધી હા. વસ્તુ. અને અહીંયા જોકે ઓથેન્ટિકેટ જે જગ્યાએ મળે છે ત્યાં બધે તમને 2 રીતે આપે છે. આમાં કોઈ ચટણી કે બીજું કંઈ આવે નહીં સર. મારે લાલચ વધી ગઈ છે. એક દાબેલી નહીં થઈ રહે, મજા આવશે. આપણે કેટલા 30 રૂપિયા છે દાબેલીના? બધી આઈટમ મળે. બધી મળે તો એમાં વડા ખાઈ છે, બટાટી સાદા આવી છે, ચીઝ મળે છે. કઈ કઈ વસ્તુ હાજર છે બાપુ? દાબેલીમાં બધી પ્રકાર ચાલુ હોય. હા બ્રેડ કટકા, કચ્છી કડક, હા. મસાલા કોટ. ઓકે. ટાઈમિંગ જરા કહી દેજો ને આમ જોઈને. 4 થી 9:30. 4 થી 9:30. બપોરે. હા અને 7 દિવસ ઓપરેટ કરીએ છીએ. હા, સાથે વાહ વાહ, વાંધો નહીં આવે. હવે કંઈક બનાવવાની છે અત્યારે? પાર્સલ કમ્પ્લીટ થઈ ગયું. આ ઝોમેટોમાં છે પાર્સલ. હા તો બનાવશો ને હજી? હાવ પૂરી થઈ ગઈ ડીશ. આ ચીઝ કોથમીર નાખી કે ખાલી કોથમીર? ચીઝ ચીલી કોથમીર. અચ્છા. બરાબર, ગ્રેટ. ઓકે. માવો લઈને માવો. ઓકે.
ઓળું નથી, હળવું ઓળું. બસ બસ બસ. ઓકે ડન છે. તો આ છે ભાણાભાઈની વેજીટેબલ કાચી સેન્ડવિચ. બહુ ટ્રેડિશનલ વસ્તુ છે, પણ આ ખાવા માટે પણ લોકો ખાસ આવતા હોય છે, અલોંગ વિથ કોરિએન્ડર સેન્ડવિચ. યસ ઈ જ છે. અરે વાહ. ભાણાભાઈ કેતનભાઈની યાર આજે ભલે 2-2.5 કલાક ગાડી પણ મોજ કરાવી દીધી. તમે સ્પેશિયલી છેલ્લે તો યાર જે ટીકો શાક ભાણાભાઈનો દાઢે રહી ગયો છે, તમને ફરી પાછો બતાવી દઉં. ગુજ્જુ બોક્સ ચેનલ છે ને આપણી, એના માટે શૂટ કર્યું હતું આજે. અહીંની સેન્ડવિચ જે છે, કોથમીરની સેન્ડવિચ ને વેજીટેબલ સેન્ડવિચ ખાધી. પણ અહીંયા હું તો એની ગ્રીન ચટણી ખાજો, મજા આવી જશે. છેલ્લે સિસ્કારા બોલાવતા ઘરે જશો પણ મજા આવી જશે. રાજકોટ સેન્ડવિચ આપણે અહીંયા વીર હમીરજી ગોયલ ગાર્ડનની સામે. શું છે આજે આવ્યા હતા લગ્નમાં, આપણે એમને શું કહેવાય હાઈજેક કરી લીધા છે. પહેલાં રાજકોટની ફૂડ ટૂર બતાવો, પછી કોકના લગ્ન બતાવે, અને હવે જઈ રહ્યા છે ફરી પાછા બેક ટુ ધ ફંક્શન. આજે મજા આવી. થેન્ક યુ વેરી મચ. તમે અમને કંપની આપી. વહેલી તકે આપણે ફરી પાછા ગોંડલની શું કહેવાય નાઇટ લાઈફ ધમરોડવાના છે. ગોંડલના આપણે ગાંઠિયા ખાધા હતા. વચ્ચોવચ ગામમાં કોણ હતા? ગુરુના ગાંઠિયા. ગુરુની સોડા પી દીધી. પછી આપણે જ્યાંથી જસદણ પટાઈ ગયા ત્યાં ઘનશ્યામના પેંડા, કાજલની ભેળ, મોવિયાની પાવભાજી ખાધી હતી, અને છેલ્લે છોલેની પાણીપુરી. આ બધું જે કહે છે ને એ કોરોનાના ટાઈમનું કહે છે. હું જે કહી રહ્યો છું પટેલની ગોગડી, હમણાં છેલ્લા 6 મહિના પહેલાં મોવિયાની પેંડી, પછી મોવિયાની પાવભાજી, અને બસ પછી રાત્રે અમારે જવું હતું વાછરા ગામ પર, ન જવાનું. હવે ફરી પાછું વાછરાની એક ટૂર કરશું એમની જોડે. હજી કંઈ બાકી રીતે તો કહો તો પાછા હવે રાજકોટના લોકોને તૈયાર રાખીએ. થેન્ક યુ વેરી મચ. હિડન જેમ્સ. થેન્ક યુ. ભાઈ છે ને આને રીલમાં લઈ લીધી કાચી. ગ્રામને કારણે આ એક જફા વધી ગઈ.